તો આ તરફ વડોદરામાં દૂષિત પાણીને લઈને મહિલાઓએ વિરોધ કર્યો છે। ગોરવામાં આવેલ ચંદ્રલોક સોસાયટીની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। ચોખ્ખું પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। મહિલાઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો। કોર્પોરેશન હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા। ઉત્તર પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીમાં પાણીની સમસ્યા છે, તો વિરોધને લઈને વોર્ડ નંબર 8ના ડેપ્યુટી એન્જિનિયરનું પણ નિવેદન સામે આવ્યું છે। 2 દિવસ પહેલા જ પાણીને લઈને ફરિયાદ મળી હતી। ફરિયાદ મળતા ડ્રેનેજની લાઇન સાફ કરાવી છે। 2 દિવસમાં સ્થાનિકોને ચોખ્ખું પાણી મળતું થઈ જશે। ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાથી દૂષિત પાણી આવતું હતું। 15 દિવસથી ખરાબ પાણી આવે છે, બધા ખાઈ ખાઈ પાણી પી પીને માંદા પડે। हमारे घर वाले बीमार पड़े हैं તો अभी दवा दिला के लेके आए, बीमार इतना गंदा पानी आ रहा है। પાણી ખરાબ આવી રહ્યું છે અને એની સાથે ગટરના પાણીની જેમ સ્મેલ આવે છે। કેટલું પણ કમ્પ્લેન કરે પણ કોઈ એક્શન લેવામાં નથી આવતું। છોકરાઓ બીમાર પડ્યા છે, દવાખાનામાં દાખલ છે, કોઈના ઘરના લોકો બીમાર પડ્યા છે, પણ કોઈ કોર્પોરેશન કોઈ એક્શન લેતો નથી। અઠવાડિયાથી ગંદુ પાણી આવે છે અને તકલીફ બહુ પડે છે, બેક મારે છે, ગટરનું પાણી આવે છે અંદર અને ઘણા છોકરાઓ પણ બીમાર થઈ ગયા છે। ઝાડા ઉલટીનો કેસ થઈ ગયા છે। બોલો 10-15 દાડાથી પાણી આવે છે, અમે કમ્પ્લેન કરીને થાક્યા, કોઈ જોવાય નહીં આવતું, કશું નહીં। અને અમારે પાણી પહેલી 4-5 ડોલો તો ઢોળી દેવું પડે, ત્યાર પછી એનો ઉપયોગ થાય, તે લગી ના થાય। ચંદ્રલોક સોસાયટી, લક્ષ્મીકુંજ સોસાયટી અને પ્રગતિનગર ગ્રાઉન્ડની આજુબાજુની સોસાયટી માટે 2 દિવસ પહેલાં ફરિયાદ આવી છે આપણી પાસે। એની પ્રાથમિક તપાસ કરતાં ડ્રેનેજની ફરિયાદ મળેલ કે જે ડ્રેનેજની નળિકાઓ છે એમાં ચોકઅપ થવા પામેલ એની ફરિયાદ મળેલ। એટલે લક્ષ્મીકુંજ સોસાયટીથી લઈને સત્યમ એપાર્ટમેન્ટ સુધી જતી ડ્રેનેજની નળિકાની સફાઈની કામગીરી ગઈકાલના રોજ પૂર્ણ કરવામાં આવેલ હતી। ત્યારબાદ આજે પુનઃ સ્થળ ઉપર તપાસ કરતાં અન્ય 2 સોસાયટીમાં 2 ગલીમાં જે ચંદ્રલોક સોસાયટી છે તથા એની આજુબાજુની 2 ગલીમાં હજી પ્રોબ્લેમ જણાયેલ છે। એ 2 ગલીની ડ્રેનેજની ચોકઅપને રિઝોલ્વ કરવાની કામગીરી હાલ સ્થળ ઉપર આપણે કરી